નાસ્તામાં મમ્મી ભાખરી બનાવે છે. ટિફિનની રોટલીનો લોટ પણ મમ્મીએ બાંધી લીધો છે. ભાખરી બની ગઈ પછી મેં રોટલી બનાવી નાખી. ઘરનો ગુવાર છે એટલે હમણાં અમારે ગુવાર બટેટાનું શાક જ ચાલુ રહેશે. અને કામાક્ષીને સવારમાં ઉઠતા વેત આજે એક સરસ મજાની સરપ્રાઈઝ મળી ગઈ. હિતુ કાકા મેળામાં ગયા હતા માધુપુરના, તો ત્યાંથી કામાક્ષી માટે બબલ ગન લઈ આવ્યા છે. કામાક્ષી તો બહુ જ હરખાઈ ગઈ અને એ તો છે ને બબલ ગન જોઈને આંગણવાડીએ પણ જવાની ના પાડતી હતી. માંડ પછી પટાવીને આંગણવાડીએ તો મોકલી દીધી હતી. કાલની એક પેટીસ, અડધી ભાખરી અને ઘી લઈને મેં નાસ્તો કરી લીધો. હવે હું જાઉં છું અગાસી ઉપર મૂર્ખા સુકવવા માટે. આજે હજી પાછા સુકવવા પડશે. આવી રીતે મેં કાલ સાંજે ઢાંકીને મૂર્ખા મૂકી દીધા હતા. પછી તાલપત્રી ખોલીને બધા મૂર્ખા છૂટા છૂટા કરીને તડકામાં સૂકવી દીધા. આંગણવાડીએથી આવતી વખતે આજે કામાક્ષી 3 લચ્છી લઈ આવી છે. એક એની, એક મારી અને એક મમ્મીની, અમારા ત્રણેયની. આજે ઓલી કેસરી લચ્છી પૂરી થઈ ગઈ હતી એટલે આ સફેદ લીધી છે. લચ્છી ઓગળી જાય એ પહેલા જ અમે લચ્છીને ઓગાળી ગયા. હું તો નાની હતી ને ત્યારે આવું બધું પેપ્સી ને લચ્છી ને બહુ જ પીતી. તમે ખાતા કે નહીં આવું બધું કમેન્ટ કરજો. બપોર પછી હું અગાસી ઉપર આવી મૂર્ખાના હાલચાલ જોવા. આજે તો સાવ ખખડી ગયા છે મૂર્ખા. હું એક જબલું સાથે જ લઈ આવી હતી, એમાં મેં મૂર્ખા ભરી લીધા ને પગે તપી ગયા હો મારા તો તડકાના લીધે. પછી હું અગાસી ઉપરથી નીચે આવી અને એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂક્યું. થોડાક મૂર્ખા તરીને ટ્રાય તો કરવી પડે ને કેવાક થયા છે એમ. મૂર્ખા તરીને પછી હું બહાર આવી. અહીંયા મમ્મી ને કામાક્ષી બે હતા. મમ્મીને મૂર્ખા ચખાડ્યા. કામાક્ષી તો નિરીક્ષણ જ કરતી રહી ગઈ મૂર્ખાનું. ત્યાં મેં પણ મૂર્ખા ચાખી લીધા. એકદમ મસ્ત ને પોચા બન્યા છે. મમ્મી પપ્પાથી પણ ચવાય એવા. તો આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.